શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 8 નીચેનાનું સાદુરૂપ આપો। તો અહીંયા આપણે -4 પૂર્ણાંક 1/6 ગુણાકાર, અહીંયા ગુણાકારનું ચિહ્ન છે બરાબર, અને 2 પૂર્ણાંક 2/5। તો અહીંયા આપણે શું કરવાનું, ગુણાકાર છે તો જેમ આગળ પહેલાં કર્યા હતા એમ થોડી કરવાનું બરાબર। આમાં લસા કેવું કંઈ કરવાનું આવે નહીં। તો 6 × 4 માઇનસ આપણે આગળ કોમનમાં મૂકી દઈએ બરાબર, +1/6। તેવી જ રીતના ગુણાકાર જેમ હતા એમ જ 5 2 અને +2/5। હવે આપણી પાસે કેટલા છે તો કે 6 ને 24, 24 ને 1 તો કે 25, 25/6 અને 10 ને 2 12, 12/5। તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો 5 × 5, કેમ કે તો આ ઉડી જાય બરાબર, ચોકડી ગુણાકાર કરવાનું હોય એટલે, અને 6/6 એમ જ રહેવા દીધા બરાબર। હવે 6 દુ તો કે 12, કેમ કે અહીંયા આપણે આના ભાગ પાડ્યા એટલે, અને 5/5 તો 5 5 ઉડી ગયા, 6 અને 6 હતા ને ઉડી ગયા। અહીંયા માઇનસ હતા એ તો આપણે આગળ કોમન રહેવા દેવાના જ છે બરાબર। અહીંયા પણ હવે આપણે શું કરવાનું તો કે -5 × 2, તો આપણી પાસે -10 જવાબ મળે। તો તેવી રીતના આમાં પણ, તો અહીંયા પણ માઇનસ છે તે માઇનસ આપણે એમ જ કોમન 4 × 1 +1/4। હવે 8/8 એમ જ, અને 25 બરાબર છે। હવે 4 × 4, 4 ને 1 તો કે 5, તો કે -5/4 ગુણ્યા 8 અને /25। તો હજી આપણે અહીંયા શું કરવાનું તો કે આના નાના સ્વરૂપ એટલે કે અવયવ પાડીએ। તો 4 દુ તો કે 8, કેમ કે 4 4 વયા જાય એટલા માટે આપણે એવી રીતના પાડ્યા, અને 5 × 5 બરાબર। તો આપણી પાસે 5 અને 5 ઉડી ગયા બરાબર, 4 અને 4 ઉડી ગયા, પણ આ ચિહ્ન છે એ તો આખું કોમનમાં આવે બરાબર। આવી રીતના આપણે લખ્યું હોય તો આપણી પાસે શું આવે તો કે આપણે 2 તો માઇનસ મળે જ, અને છેદમાં શું છે તો કે 5, તો આપણો જવાબ -2/5 આવે।